જો તમે દ્વારકા આવવાનું પ્લાન કરી રહ્યા છો તો આ બેસ્ટ પ્લેસીસ વિઝિટ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલા દ્વારકાધીશ ટેમ્પલ, જ્યાં લાખો ભક્તો શ્રી કૃષ્ણના દર્શન માટે આવે છે. મંદિર પછી જરૂર વોક કરો સુદર્શન સેતુ. આ બ્રિજ ગોમતી રિવર ઉપર બનાવેલું છે અને અહીંયાથી ગોમતી ઘાટ અને સમુદ્રનો વ્યૂ ખૂબ જ સેનિક લાગે છે. પછી વિઝિટ કરો બેટ દ્વારકા. કહેવાય છે કે અહીંયા ભગવાન કૃષ્ણનું જૂનું રાજમહેલ હતું, તેથી નાનકડું આ આઇલેન્ડ ખૂબ જ પવિત્ર મનાય છે. મહાદેવના ભક્તો માટે 12 જ્યોતિર્લિંગમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ દ્વારકા પાસે જ આવેલું છે. દ્વારકાથી થોડું દૂર આવેલું રૂકમણી દેવી ટેમ્પલ પણ એકદમ સુંદર અને હિસ્ટોરિક મંદિર છે. પછી રિલેક્સ કરવા માટે જાઓ ગુજરાતના સૌથી ક્લીન અને બ્યુટીફુલ બીચમાંથી એક શિવરાજપુર બીચ, જે બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ બીચ છે. સમુદ્રની વચ્ચે આવેલું ભડકેશ્વર મહાદેવ ટેમ્પલ પણ જરૂર વિઝિટ કરો. હાઈ ટાઈડમાં આ મંદિર ચારે તરફથી પાણીથી ઘેરાઈ જાય છે અને સનસેટ ટાઈમે વ્યૂ એકદમ મેજિકલ લાગે છે. લાસ્ટમાં એનર્જી રિફિલ કરો આ સ્ટાઇલની છાશથી. દેશી રેડબુલ પીઓ, દેશી રેડબુલ માખણ વાળી લસ્સી પીઓ, કાલી ભેંસની ધોળી ધોળી છાશ, આ ટાટુ રેડબુલ પીઓ. તો આ વિડિયો જલ્દી તમારા મિત્રોને શેર કરી દો અને કમેન્ટ કરી દો જય દ્વારકાધીશ.